નમસ્તે મિત્રો, આપણે કોમેન્ટ હતી કે ઈદડાની રેસીપી આપજો. તો આપણે અહીં ઘરે 3-4 વ્યક્તિને થાય એટલા ઈદડા બનાવ્યા છે અને સાથે એની લીલી ચટણી બનાવી છે. તો તમે આવી રીતે ઈદડા બનાવો, સફેદ ઢોકળા, તો એની ચટણી પણ બનાવજો અને ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. તો આ કેવી રીતે બનાવ્યા એટલા 500-700 ગ્રામ જેટલા, તો એ તમે વિડીયોમાં બધું બતાવેલું છે અને સાથે આ ચટણી બનાવજો. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે કોમેન્ટ હતી સુરતના ફેમસ ઈદડા બનાવો, તો આપણે 4-5 વ્યક્તિને થાય એટલા 700-800 ગ્રામ જેટલા ઈદડા બનાવીએ છીએ. તો આપણે એના માટે 300 ગ્રામ ચોખા લેવો અને 100 ગ્રામ અડદની દાળ લેવો. કેવી રીતે ઈદડા બને એ જોઈએ. અત્યારે રાતનું સીન છે ને, આપણે ચોખા અને અડદની દાળ પલાળીએ છીએ. 300 ગ્રામ ચોખા લઈએ છીએ. આપણે ખીચડીના ચોખા લઈ લેવાના. કોઈ પણ જાતના તમે ચોખા લઈ શકો. 300 ગ્રામ ચોખા લઈએ અને 100 ગ્રામ આપણે અડદની દાળ લઈ લઈએ છીએ. 3 ભાગના આપણે ચોખા લીધા છે, જીરા રાઈસ ચોખા આવે, અને 1 ભાગ આપણે અડદની દાળ, એટલે 300 ગ્રામ ચોખા ને 100 ગ્રામ અડદની દાળ ફોતરી વગરની. અને આપણે એને 10-12 કલાક માટે પલાળી દેવું, એટલે વ્યવસ્થિત પલળી જાય. અત્યારે રાતનો સમય છે, સવારે આપણે આનું બેટર બનાવી નાખશું. 10 કલાક પલાળવા દેવું, પછી પલળી જાય પછી આપણે મિક્સરમાં પીસી નાખશું. આપણે ચોખાને અડદની દાળ પલાળી હતી, એના 10-12 કલાક થઈ ગયા છે, સવાર થઈ ગયું છે. અમદાવાદ નિકોલ વિસ્તાર છે. તો આવી રીતે 10 કલાક પલાળ્યા પછી ચોખાને દાળ આવા થઈ જાય, ચોખા એકદમ વ્હાઈટ થઈ જાય. હવે આપણે આ બધું પાણી કાઢી લઈએ. આ પાણીનો ક્યાંય પીસવામાં ઉપયોગ નથી કરવાનો, અને ચોખાને ને દાળને 1થી 2 પાણીએ ધોઈ નાખશું, એટલે એકદમ સરસ ક્લીન થઈ જાય. તો આપણે જે પલાળવામાં પાણી લીધું હતું એ બધું કાઢી નાખ્યું છે, અને ચોખાને આપણે 1 પાણીએ ધોઈ નાખીએ. આવી રીતે 1 પાણીએ ધોઈ નાખવાના. હવે આપણે એને મિક્સરમાં પીસી નાખશું, એનું બેટર બનાવી દઉં. પછી આપણે એને આથો આવે એ માટે 10 કલાક બેટરને રહેવા દેવાનું છે, એટલે બેટર બની જાય એટલે 10 કલાક પછી એનો આથો આવી જાય. તો આપણે 2 પાણીએ ધોઈ નાખીએ, એટલે આ પલાળવામાં જે ખરાબ સુગંધ આવી હોય એ બધી નીકળી જાય, અને ચોખા અને દાળ એકદમ વ્હાઈટ થઈ જાય, એટલે આપણા ઢોકળા એકદમ વ્હાઈટ બને. જો તમે ધોવો નહીં તો અંદર મેલનો ભાગ રહી જાય, તો એને ઢોકળાની સુગંધે ખરાબ આવે અને એ વ્હાઈટ પણ ના બને. એટલે પલાળ્યા પછી 2 પાણીએ ધોઈ નાખવાના. મિક્સરનું મોટું જાર લીધું છે, એમાં આપણે ચોખાને પીસી નાખશું, ચોખાને દાળને, અને આપણે 2 રાઉન્ડમાં પીસશું. એ બધું એ કારે ના પીસે. અડદની દાળ બહુ ચીકણી આવે, એટલે 50% કરીને આપણે પીસી નાખીએ છીએ. અને પીસવામાં આપણે આમાં દહીંનું નાખશું. 150 ગ્રામ જેવું આ દહીં આવે. તમે કોઈ પણ જાતનું દહીં લઈ અને 150 ગ્રામ નાખવાનું. તો આપણે આ 10 રૂપિયાનું પાઉચ આવે એ દહીં નાખી દઈએ. એનાથી 10-12 કલાકમાં આથો પણ મસ્ત આવી જાય, અને જે પીસવામાં કોઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો, બસ આ દહીં નાખો એટલે સરસ પીસાઈ જાય. તો હવે આપણે આવી રીતે મિક્સરમાં આપણે પીસી નાખીએ. 5-6 મિનિટ પીસવાનું, બરાબર પીસી નાખવાનું. આખા દાણા ન રહેવા જોઈએ. જેટલું ઝીણું પીસાય એટલું ઝીણું પીસી નાખવાનું. જો આપણે અડદની દાળ વધારે પડતી નાખી છે, એટલે મિક્સર પણ દબાઈને કામ કરે છે, અને આનો જે અડદની દાળનો સ્વાદ છે એ જ ઈદડામાં સારો આવે, એને હિસાબે જ બેટર સારું બને. તો આવી રીતે મેં 5 મિનિટ પીસ્યું હતું, ત્યારે એકદમ ઝીણું પીસાઈ ગયું હતું. તો આવી રીતે
ઈદડાનું બેટર પીસવામાં થોડી વાર લાગશે, તો આપણે એટલું ઝીણું બને એટલું પીસી નાખ્યું છે. હવે આપણે બાઉલમાં લઈ લેશે. તો પહેલા રાઉન્ડનો આપણે ઈદડાનું બેટર આવું બની ગયું છે, બધું બાઉલમાં લઈ લઈએ છીએ. દાળ અને ચોખા પીસવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને ખાલી દહીંનો જ ઉપયોગ કરવાનો છે. જે 50% ચોખાને દાળ અડદની વધી હતી એ પણ પાછી આપણે લઈને એને પણ સેમ આવી રીતે આપણે પીસી નાખીએ. અને જે દહીંનું પાઉચ હતું એમાં અડધું દહીંનું પાઉચ વધ્યું હતું એ પણ નાખી દઈએ. બીજા ભાગની દાળને પણ આપણે પીસી નાખી છે, તો એને પણ આપણે બાઉલમાં લઈ લઈએ. અને હવે આથા માટે આપણે એને પેક કરી અને પાછી 10 કલાક માટે મૂકી દઈએ. અત્યારે સવારનો સમય છે, આપણે સાંજ સુધી રહેવા દેવું એટલે આથો આવી જાય. સાંજે આપણે ઈદડા બનાવી નાખશું. થોડું આપણે મિક્સરના જારમાં પાણી લઈએ, એક ઘૂંટડા જેવું 10-20 ml, અને જે આમાં બેટર છોટ્યું છે એ પણ આવી જાય. અને બેટર સેજ જાડું છે, આ અડદની દાળ થોડી પાણી વધારે પીવે છે, તો એટલું આપણે 10-20 ml જેટલું પાણી લઈ અને હવે આપણે આ બેટરને થોડું ફેટી દેવું, એટલે એમાં હવા થોડી ભરાઈ જાય અને એનાથી આથો સરસ આવી જાય. તો 1-2 મિનિટ આવી રીતે ફેટી નાખવાનું. ચમ્મચથી એક જ રાઉન્ડમાં ગોળ ગોળ ઘુમેડવાનું, એટલે અંદર થોડી હવા ભરાય અને ઝીણા ઝીણા બબલ્સ થઈ જાય. ઝીણા ઝીણા બબલ્સ થાય એને હિસાબે આથો સરસ આવી જાય. તમે એમણે મૂકી દો તો આથો આવવામાં થોડું બરાબર ના આવે, પણ આવી રીતે 2 મિનિટ ઘુમેડી નાખવાનું, ફેટી નાખવાનું. અને અત્યારે સવારનો સમય છે, પછી આપણે સાંજ થાય એટલે આથો આવી જાય અને આપણે ઈદડા બનાવી નાખશું. બસ આવી રીતે થઈ જવું જોઈએ. આપણે બેટર બનાવ્યું તો એને 8-10 કલાક થઈ ગઈ છે, પાછું સાંજ પડી ગઈ છે, તો આવી રીતે હવે આથો આવી ગયો છે. જો મિત્રો ખાટી ખાટી સુગંધ આવે છે અને જો આમાં ઝીણા ઝીણા બબલ્સ દેખાય છે, આથો સરસ આવી ગયો છે. આથો આવશે એટલે તમને થોડી થોડી ખાટી સુગંધ આવશે, એટલે સમજી જવાનું કે આપણે બેટરમાં આથો આવી ગયો છે. એકદમ સરસ આથો આવી ગયો છે. અને 2 મિનિટ ફેટી નાખીએ. મસ્ત એકદમ વ્હાઈટ થઈ ગયો છે. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું. આપણે ઈદડા બનાવવાની તૈયારી કરી નાખીએ. આ 2 તીખા મરચાં લેવું, આ તીખાશમાં ફૂલ છે. 2 તીખા મરચાં અને આ 1 ઇંચ આદુનો ટુકડો લેવું, એને આપણે કટિંગ કરી નાખીએ અને આપણે ઈદડાના બેટરમાં નાખશું. અને આખા પાખી પેસ્ટ કરવાની, ફૂલ નહીં પીસી દેવાનું. આમ ઝટકા મારીને પીસવાનું. આવી રીતે આખા પાખી પેસ્ટ થવી જોઈએ આદુ મરચાંની. પેસ્ટને લઈ લઈએ આપણે બેટરમાં. જીરો છે અને આ 1 કિલા ઉપર છે, એટલે તો આ અંદાજે 700 ગ્રામ જેવું બેટર રહે. 15 ગ્રામ જેવું નમક નાખી દઈએ. આપણે કિલે 20 ગ્રામ નાખીએ, આ 700-750 ગ્રામ બેટર છે, એટલે આપણે 15 ગ્રામ નમક લઈ લઈએ. આપણે 15 ગ્રામ નમક નાખ્યું છે. તો આપણે જે ઈદડા આવે માર્કેટમાં એની ઉપર મરી લગાડેલા હોય, તો આપણે મરીના 2-2 ટુકડા કરી નાખશું. આવી રીતે ખાંડડીમાં 1 મરીના 3 ટુકડા થાય એવી રીતે. તો આ રીતના મરી કૂટડી નાખવાના, 1 મરીના 2-3 ટુકડા થઈ જવા જોઈએ.
ઈદડાને આપણે પકાવવા મૂકીએ પહેલા એમાં આપણે સોડા નાખીએ પહેલા આપણે ડીશ તૈયાર કરી લેવાની. જે કોઈ ઢોકળાનું કુકરમાં બનાવો કે આપણે તપેલામાં બનાવવાના છે તો એની પહેલા પાણી મૂકીને ગરમ મૂકીને તૈયારી કરી લઈએ. તો આપણે આ તપેલામાં બનાવશું. આમાં બેટર લઈ લેવું. આ ડીશ અંદર વહી જાય, અંદર આરામથી જતી રહે અને ફરતી એનો ભાપ લાગે અને એનાથી પકાવવાના છે એવી રીતના તપેલું લેવાનું. આમ બધી બેટર આવી આ મોટી ડીશ છે અને આ એની માથેનું ઢાંકણ છે. એમાં આપણે આ કપડું બાંધી દેવું એટલે એની જે આની ભાપ આવે આની ઉપર આવી જાય અને કપડામાં સોટી જાય. નીચે ઈદડા ઉપર જાય નહીં પાણી, વરાળનું પાણી, એટલે પોછા ન પડે. આવી રીતે આપણે કપડું બાંધી દીધું છે. ઢક્કન પેક થઈ જાય, પાણી આવશે આમાં છોટી જાય. આપણે ડીશમાં બનાવવાના છે, થોડું તેલ લગાડી દઈએ એટલે ફટાફટ ઉખડી જાય. જ્યારે પાકી જાય પછી છોટે નહીં. ઈદડા પકાવવાની બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે જે એમાં સોડા નાખવાની વાર છે. સોડા નાખો એટલે બેટરને ફરતું મિક્સ કરી ફરતું બરાબર ઘુમેડે અને પછી આપણે ઈદડા પકાવવા મૂકી દેવાના છે. આપણે 700 ગ્રામ બેટર છે, 300 ગ્રામ બાઉલનું વજન છે એટલે આમાં આપણે 4 ગ્રામ જેવા સોડા નાખી દઈએ ખમણને. ત્રણ ગ્રામ જેવા સોડા નાખ્યા છે. મિત્રો સોડાને એક્ટિવ કરવા આપણે એની ઉપર અડધું ફાડું લીંબુનું નાખી દઈએ. આનાથી ઈદડા બરાબર ફૂલી જાય. બરાબર સોડાને મિક્સ કરી દઈએ આપણે. રીતે એક જ દિશામાં 2 મિનિટ ફેટવાનું. બેટરની સાઈઝે ફૂલવા મળશે ફટાક દેખી. જોયું તો નમક જે આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ આવી રીતે તમે 2 મિનિટ ફેટશો એટલે બધું મિક્સ થઈ જાય. તમે જો આ કેવું ફૂલી ગયું છે. આમાં અત્યારે આપણે સહેજ પણ પાણી નાખવાનું નથી, એટલું જ રહેવા દેવાનું. જો તમારે પ્લેટમાં બધાય ન માય તો અડધું 2 વાર આવી રીતે સોડા નાખવાના. જેટલું પ્લેટમાં નાખવાનું હોય એ સમયે સોડા નાખવાનું. તો 2 મિનિટ થઈ ગયું છે, મસ્ત ફેટાઈ ગયો. લઈ લે બધું. મારે આ ડીશ મોટી છે એટલે આમાં 700 ગ્રામ બેટર આવી જાય એટલે ઈદડા બધાય બની જાય. તમારે જેવી ડીશ હોય એ પ્રમાણે બેટર. મિત્રો આપણે બધું ઈદડાનું બેટર લઈ લીધું છે. ડીશમાં આવી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ડીશ ઊંચી રાખવા નીચે ખાંડડી મૂકી દઈએ. આવી રીતે ગરમ પાણી થઈ ગયું છે, ધવાડા નીકળે છે. હવે ઈદડાની પ્લેટ મૂકી દઈએ અને ઈદડાની પ્લેટ મૂકો ત્યારે આનું રેવલ જોઈ લેવાનું. કમ્પ્લીટ રેવલમાં રાખવાની. એક બાજુ ઊંચા નીચું હોય તો એક બાજુ બેટર વયું જાય તો એક બાજુ જાડા થઈ જાય, પતલા થઈ જાય. આવી રીતે રેવલ રાખીને મૂકવાના. તો હવે આપણે આ મરી જે ભૂકો કર્યો તો 2 ટુકડા એને નાખી દઈએ. તમે જેટલા ખાતા હોય એટલા નાખવાના. આ મરી નાખો એટલે ઓરિજિનલ માર્કેટનો સ્વાદ આવશે. મરીના હિસાબે જ ઈદડાનો સ્વાદ આવે છે, એને હિસાબે જ આપણે ઈદડા ખાવાની મજા આવે છે. મિત્રો 8:55 થઈ છે. આપણે એને 12 મિનિટ પકાવશું. પેક કરી દઈએ. માથે વજન મૂકી દેવાનું. આપણે અત્યારે ફૂલ ગેસ ઉપર જ પકાવીએ. 12 મિનિટ પકાવીએ. 12 મિનિટમાં સરસ પાકી જાય. મિત્રો સામે ઈદડા પાકે છે. હવે આપણે અહીંયા ચટણી બનાવી નાખીએ. તો એટલે 8-10 દાણા સિંગના લઈએ. 8-10 કરી લસણ લઈએ. તમે લસણ ખાતા હોય તો નાખવાનું, ન ખાતા હોય તો નહીં નાખવાનું. થોડુંક આપણે 1 ચમચ જેવું નારિયેળનો ભૂકો નાખી દઈએ. નોકરું આવે ને એ નાખવાની, જે માર્કેટમાં મળે 1 ચમચ જેવું નાખી દઈએ. આનાથી ચટણી મસ્ત લાગશે.
આવા તીખા મરચાં નાખીએ 3 મસ્ત તીખા મરચાં છે, આની ચટણી સ્વાદ સરસ આવશે. એટલા ફુદીનાના પાન નાખીએ, એટલા ધાણા નાખીએ. ધાણા દંઠલ હોતા જ નાખવાના અને સારા પાણીએ ધોઈ નાખવાના અને 2 વાર, કારણ કે ધાણામાં ધૂળ હોય, માટી જાય તો પછી ચટણીમાં કસડ બોલે તો મજા બગડી જાય, એટલે પહેલાં ધોઈ નાખવાના. 1 ઇંચ જેવું આદું નાખી દઈએ. એટલું લીંબુ નાખી દઈએ, આથી થોડો ખાટો સ્વાદ આવશે. દહીં નાખી દઈએ અને એટલું પાણી નાખીએ છીએ 20-30 ml જેટલું, એટલે સરસ પીસાઈ જાય. અને 2 ગ્રામ જેવું નમક નાખી દઈએ. હવે આપણે ચટણીને પીસી નાખીએ. તો મિત્રો આ રીતની મસ્ત ચટણી થઈ ગઈ છે. આમાં આપણે ખટાશમાં લીંબુ, નમક, મરચાં તીખા, નારિયેળ, સિંગદાણા એટલે ફુદીનો, ધાણા બધી વસ્તુ નાખી છે. જોરદાર બની. જો તમે ઈદડા બનાવો તો આ ચટણી જરૂર બનાવજો. ઈદડાની ઉપર થોડું લીલા ધાણા નાખશું, કટિંગ કરી લઈએ. ખાલી પત્તા જ નાખવાના છે. મિત્રો 11 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈએ. તો આ જો મિત્રો આપણું કપડું પલળી ગયું છે, બધું પાણી આની ઉપર આવી ગયું છે અને ઈદડા પણ એકદમ સરસ ફૂલી ગયા છે. જો આમાં આપણે સાકુ અડાડીએ તો એવું લાગે પાકી ગયા છે. 11 મિનિટમાં પાકી ગયા. હવે કાઢી લઈએ. મિત્રો અત્યારે આની ઉપર સેજે આપણે કપડું બાંધ્યું, પાણી આવ્યું નથી, તો આપણે ઈદડા ગરમ હોય એની ઉપર સિંગ તેલ લગાડી દેવાનું. આપણે આને વઘાર કોઈ મારવાનો નથી. આપણે સિંગ તેલ લગાડી દઈએ, પછી કટિંગ કરી નાખશું. આવી રીતે સિંગ તેલ લગાડી ઉપર થોડા ધાણા ભભરાઈ દેવાના અને જે આપણે ચટણી બનાવી છે એને અરે ગરમ ગરમ ખાવ તો આ ઠંડી ઋતુમાં વરસાદી માહોલમાં મજા આવી જાય. એ રીતના ઈદડા બન્યા છે. ધાણા ઝીણા ઝીણા કટિંગ કરી નાખીએ. ઈદડા ગરમ ગરમ કટિંગ થાય એમ હોય તો ગરમ ગરમ કટિંગ કરીએ અને ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે. તો આપણે ડાયમંડ શેપમાં કટિંગ કરી નાખીએ. માર્કેટમાં ડાયમંડ શેપમાં મળતા હોય એ રીતના જ આપણે કટિંગ કરીને જોઈ લઈએ. બહાર માર્કેટમાં મળે ડાયમંડ શેપના, એવું કટિંગ કરી નાખીએ. તો આ રીતના કટ મારી દેવાના અને ઉપર આપણે લીલા ધાણા વપરાઈ દઈએ અને આપણે સિંગ તેલ લગાડી દીધું છે. હવે ચટણી હારે ખાવા તૈયાર થઈ ગયા છે. આ રીતે મિત્રો ઈદડા તૈયાર થઈ ગયા છે. જો તમને બતાવું. સરસ ડાયમંડ શેપના છે. જો આની જારી જો તમે વિડીયોમાં દેખાતું જ હશે, એકદમ મસ્ત બન્યા છે. જો દેખાવમાં એવા છે એવા સ્વાદમાં મસ્ત છે.
દેખાવમાં એકદમ પોચા રૂ જેવા લાગે છે. આવી રીતે ઉખડીએ તો કમ્પ્લીટ બધા ઉખડી જાય છે. ઉખડી જાયનો મતલબ એ કે આથોય સરસ આવ્યો અને પાકી પણ સરસ ગયા છે. આની હારે આપણે આ ચટણી લેવાની છે. ચટણી એકદમ મસ્ત છે, લઈ લઈએ. ઈદડા બનાવો કે સફેદ ઢોકળા બનાવો આવા કોઈ પણ, તો આવી રીતે એકવાર ચટણીની આ ટ્રાય કરજો, મસ્ત બને છે. ચટણી હારે ઈદડા ખાઈએ તો જોરદાર લાગશે. ચટણી જો તમે આમ આખી ચટણી તમારે છોટી જાય છે બટકામાં, એકદમ ચટણી જોરદાર બની છે. અને આ મરી છે, મરીનો સ્વાદ એકદમ જોરદાર, ચટણી છોટી જાય છે, મરીનો સ્વાદ જોરદાર આવશે. તો મિત્રો આવી રીતે આ સુરતના ફેમસ ઈદડા બનાવજો, ખાવા જેવી આઈટમ છે, એકવાર ટ્રાય કરજો. થોડી મહેનત ઓછી છે અને ખૂબ જ સસ્તામાં બની જાય. 300 ગ્રામ આપણે ચોખા લીધા અને 100 ગ્રામ અડદની દાળ લીધી, એમાં બની જાય છે. અને બીજા થોડા મસાલા જોઈએ અને ચટણી પણ જોરદાર બને. બાળકોને અને જે ખમણ ઢોકળા ખાવાના શોખીન હોય એને મજા આવશે. અને ઈદડાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.